એ મેઘલી રાતે મોરલો બોલે આવે તારિયા પનડું મારું મળવા માટે કરે ફરિયા. એમનો ગાઈસ કેમ જો મજામાં ને તો આજે હું નીકળી ગયો રિક્ષા લઈને તો જોયેલો રિક્ષા આપણે મુસ્કાનની જ છે કેમ કે મારી રિક્ષા આજે તો આવવાની નહોતી. આજે આવવાની હતી પણ વરસાદના લીધે જવાનું મેં કેન્સલ કરી દીધું. જોઈ લો તમે અત્યારે વરસાદ બી એટલો ખતરનાક ચાલુ છે સવારનો ભયાનક ચાલે છે વરસાદ તો જો ટ્રાફિક બી ગયા છે તો આખા ટ્રાફિક એટલું થઈ ગયું છે વરસાદના લીધે. અમારે ગોળ ફરીને જવું પડે. હેલો ગાઈસ કેમ છો મજામાં ને તો આજે હું નીકળી ગયો તો મને વિસ્તારની રિક્ષા લઈને જોરદાર વરસાદ ચાલે છે જોઈ લો ખતરનાક વરસાદ ચાલે છે આજે તો. મારી વિસ્તારની રિક્ષા છે અહીંયા મારી રિક્ષા તો એક્સિડન્ટ થયો એટલા માટે ગઈ હતી સર્વિસમાં ગઈ હતી. આજે રિક્ષા લેવા જવાનું હતું પણ આજે ખબર નહીં વરસાદ આટલો બધો હતો એટલા માટે ભાઈ રવા દીધું કે વરસાદમાં અત્યારે લેવા નહીં. મારે બી 7 તારીખે બી ના થયેલું કે 7 તારીખે રિક્ષા લેવા ગયેલો ને ત્યારે બી આજ સીન થયેલો. બધી જગ્યા ઉપર આજે આ જગ્યા દેખાય છે ને બધી જગ્યા ઉપર પાણી ભરાઈ ગયા હતા એ સમયે. આ બધી જગ્યાએ છે ને ફૂલ થઈ ગઈ હતી ત્યારે પાણી ભરાઈ ગયું તો બધી જગ્યા ફૂલ થઈ ગયું એટલા માટે આજે મેં રવા દીધું કે કાલે રિક્ષા લેવા જઈશ મારી. અત્યારે તો હું નીકળી ગયો છું ટિફિન લેવા માટે આપવા માટે જાઉં છું બરાબર છે. આજે ટિફિન આપવાના છે અને થોડુંકનું ઓર્ડર વાગશે તો આપણને ઓર્ડર મારીશું આપણે પછી જોઈએ હવે કીધું ત્યારે કે તમે મૂકી ગઈ બરાબર તમને વિડીયો બી બતાવું. એ જગ્યાએ પાણી ઉપર એ લાગે એટલે મેડમનું છત્રી અત્યારે એ થઈ ગયું. અમારી ભાષામાં કે કાગડો આ કાગડો કહેવાય તમારા ભાષામાં શું કહેવાય કહેજો બરાબર છે. ચાલો હવે આગળ જઈએ આપણે બરાબર. ગાઈસ વરસાદ એટલો ફાસ્ટ થઈ ગયો છે જોઈ લો એટલે આગળનું બી દેખાતું બી નહીં કે ઊનું છે આગળ પાછળ એટલો બધો ફાસ્ટ થઈ ગયો છે વરસાદ બહુ ફાસ્ટ છે આજે તો વરસાદ આજે મારે બહુ ભાગ છે અને જોયેલો વરસાદ બી એટલો ખતરનાક પડે છે. પાણી કેટલું બધું ભરાઈ ગયું છે. કોઈ પાણી છે બધી જગ્યાએ પાણી ભરાઈ જાય છે ત્યારે જોઈ લો તમે સામે રિક્ષા આવે ને કેટલું બધું પાણી ભરાઈ ગયું છે. હજુ હમણાં થોડો વરસાદ પડ્યો અડધો 1 કલાક 1.5 કલાક વરસાદ પડ્યો એટલામાં પાણી તો અહીંયા આગળ આટલું ભરાઈ ગયું એટલે આખો દિવસ અહીંયા આગળ પાણી વરસાદ પડે ને એટલે આખું પાણી ભરાઈ જાય બધી જગ્યાએ પાણી ભરાઈ જાય. તો આ ભાઈની ગાડી બી બગડી ગઈ ગાડી બગડી ગઈ ચાલે છે અત્યારે વિડીયો બનાવતા તો આવડે નહીં બરાબર વિડીયો ચાલુ કર્યો છે યુટ્યુબમાં વિડીયો બનાવતા તો આપણને આવડતું નહીં. વિસ્તારે કીધું કે ચાલુ કરી દે વિડીયો બનાવવાનું જેવા બી બને એના વિડીયો બનાવું તો અત્યારે હું વિડીયો બનાવું અને કહેવાય કે શીખી જાવ ધીમે ધીમે. બધા એમ કહે છે કે શીખી જાવ બધા શીખીને તો આવ્યા નથી ધીમે ધીમે હવે શીખી જાવ વિડીયો બી બનાવતા કંઈક એના વિડીયો બનાવવાના કંઈક એડિટિંગ કરવાનું છે બધું કરવાનું આવે છે બધું શીખી જાવ ધીમે ધીમે પછી સક્સેસ થાય એડિટિંગ થાય આપણે કંઈ ફરક નહીં પડે. વિડીયો બનાવવાનું ચાલુ કરવું જાવ બધા દોસ્તારો પણ કહે છે વિડીયો બનાવો બરાબર બ્લોગિંગના વિડીયો બનાવવાનું ચાલુ કરતો એટલા માટે આપણે બ્લોગિંગના વિડીયો હવે બનાવવાનું ચાલુ તો કરી દીધું છે બરાબર. એટલે હવે જોઈએ કે એના સીન થાય છે શું સીન થાય છે બરાબર. અને અત્યારે બી વરસાદ તો ચાલુ જ છે. ગાઈસ અત્યારે અમારા દોસ્તારનો ફોન આવેલો છે આ રિક્ષા જેની છે ને
તો એનો ફોન આવેલો હતો કે તું આ રિક્ષા તારી જોડે રાખજે, બરાબર છે. આજે તો મારે કઈ કામ નહીં બહુ ખાસ, એટલા માટે મારે રિક્ષા નહીં જોતું. તો હું એને છે ને બપોર પછી 1 વાગ્યા પછી એને રિક્ષા એને આપી દીધો હતો. એટલે ઘરે જમવા જાય, જમીને ફરી પાછો અહીં આવે ને ત્યારે એ જો મને પાછી રિક્ષા આપે તો હું પાછો ધંધો કરું. એના હવે દોસ્તાર છે, જીજુ જાણો જ છે. એટલે એ મને બી સપોર્ટ કરે છે કે ભાઈ તું ધંધો કર, હમણાં ગાડી રિક્ષા પકડાવી દીધે તો ધંધો કરવો હોય તો તું કર, બરાબર. કે અત્યારે આ રિક્ષા તમે લેવા જાઓ ને તો અત્યારે 400 રૂપિયા બચત છે એની, બરાબર. તો અત્યારે 400 રૂપિયા તમારી બચત ને પ્લસ તમારે ગેસ તમારે પુરાવાનો થાય એટલે ગણી લો ને, એક 300 રૂપિયાનો ગેસ જાય એટલે રિક્ષા તમારે વધી જાય તો 700-800 રૂપિયા જેવું થાય જ છે, બરાબર. જો સામે તો બિલ્ડિંગ બી નહીં દેખાતી, એટલો મારો વરસાદ ચાલે છે, જોરદાર વરસાદ ચાલે છે. જો આગળનું કઈ દેખાતું જ નહીં, આગળની કોઈ બિલ્ડિંગ દેખાય જ નહીં, એકદમ આખી દેખાય. આ ગાડીના સુરતની અંદર અત્યારે એટલો ખતરનાક વરસાદ ચાલે છે ને ના પૂછો, બરાબર. તો અત્યારે તમે જોઈ લો બચ્ચા અત્યારે એન્ટ્રી કરાવીએ, ઘણા લોકો છે ભાઈ એન્ટ્રી કરવા વાળા છે. એવો એન્ટ્રી કરાવે વરસાદ જો આ લોકો એટલે બધા એન્ટ્રી બી કરે છે વરસાદની અંદર. જો બધા એન્ટ્રી સુરત છે તો વરસાદનો ફૂલ એન્જોય જ કરે. અમારે ટેન્શન આવતું જ નથી સુરત, કઈ ટેન્શન કોઈ લેતું જ નહીં, વિન્ડો સીન થઈ જાય. અને કોઈ વરસાદમાં ઘરમાં બેસે છે બધા બધા છે ને રખડતા જ હોય વરસાદમાં. એટલે અમારે એન્જોય જ કરવાનો હોય, એવી ના હોય. તો અત્યારે જોઈ લો, અત્યારે હું જોઉં છું મારે એક ટિફિન આપવાનું બી છે. જો પેલું છે એ ટિફિન આપવા જાઉં છું ભાઠાની અંદર. તો ભાઠામાં એક ટિફિન આપવાનું છે, આપીને પછી ઘરે જવા, ઘરે જઈને જમવા. તો અત્યારે તો વાગ્યા છે, તમને બતાવું કેટલા વાગ્યા છે. રાઈડ લેવાઈ ગઈ, કોકની રાઈડ લેવાઈ ગઈ હતી ઉબરમાં. અત્યારે તો ઉબરમાં બી એવી રીતે ફસી ગયો. અત્યારે વરસાદ ચાલુ છે એટલે બધા ઉબર જ કરે છે ઓટો, કે બાઈક કોઈ આવતું નહીં ને એટલા માટે. અત્યારે જ તમને બતાવું અત્યારે કેટલા વાગ્યા છે, 12:30 થઈ ગયા છે. તો 12:30 જાય એટલે અત્યારે હું ટિફિન આપવા જાઉં એટલે જતા જતા મને 1 વાગી જાય, બરાબર. 1 વાગે પછી હું ઘરે જવા અત્યારે તો રિક્ષામાં ઓર્ડર બી એટલા બધા પડે છે. જોવું કે ઓર્ડર જો ટિફિન આપીને આવું ને, પછી જો ઓર્ડર પડશે ને તો ઓર્ડર જ માડી કે ભાઈ ઘરે જમવા નહીં જવાનું. મારી જોડે બી એટલા કમાવાનું જ છે આપણે, બરાબર. એટલા માટે મારી ત્યાં લગીને કાલે બી જોવા કે કાલે આવું છે તો બરોબર છે. આમ તો દોસ્તારની રિક્ષા તો હમણાં જ છે, કેમ કે 7 તારીખે મેં રિક્ષા આપેલી ને અત્યારે મિનિમમ આજે 31 તારીખ થઈ ગઈ એટલે 25 દિવસ થઈ ગયા રિક્ષા આપે, બરોબર. 25 દિવસમાં બી તમને બતાવવા જોઈએ રિક્ષાનો બી લોન ઉતારવું આપણે તો ના સીન છે. જોઈ લો કેટલો ફાસ્ટ વરસાદ ચાલે છે, અવાજ તમને આવતો બેસે વરસાદનો, બરાબર છે. તો એડ તો દેવા વરસાદનો અવાજ, કેટલો ધોધમાર વરસાદ ચાલે છે. રિક્ષા લઈને આવું છું, રિક્ષાની રિક્ષા છે. કઈ છે વસ્તુ બતાવું તમને, અહીંયા બહાર બી વરસાદ ચાલે છે અને આની રિક્ષામાં છે ને અહીંયા ઉપરથી બી પાણી પડ્યા જ કરે છે બધું, બરાબર. અને અહીંયા જો પાણી એટલું બધું ભરાઈ ગયું છે, બધા સાઈડ ઉપરથી જાય છે. સાઈઝ બધી જગ્યાએ પાણી ભરાઈ જ ગયા છે, બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે. સાથે એટલો વધુ હતો એટલા માટે જોઈ લો. અને બીજું કે અહીંયા આગળ પાણી આગળ છે ને ઉપર પડે છે, બરાબર. હવે ક્લિયર દેખાતા નથી કેટલો બદલો પાણી જેટલું હતું. મારે જવાનું હતું આ રોડ, સામે રોડ છે ને પેલો
ત્યાં આગળ જવાનું હતું પણ ત્યાં આગળ એટલું પાણી ભરાયેલું હોય, મને ખબર જ છે કે ત્યાં આગળ એટલો વરસાદ પડે ને એટલે પાણી ભરાય જ જાય. તો અત્યારે તો હું અહીંયા બીજા રસ્તે રહીને જવા મોખામાં, કેમ કે ત્યાંથી જવાય એવું છે જ નહીં, કેમ કે વરસાદ તો એટલો બધો છે ને એટલા માટે ત્યાંથી નીકળાય. આડા એટલા બધા છે ને ગાઈસ. હવે આપણે ટિફિન તો આપી દે જોઈએ બરાબર, તો ટિફિન આપીને હવે હું નીકળી ગયો છું પાછો જવા માટે. જોઈ લો અત્યારે અહીંયાથી પાણી તો ભરાઈ જ ગયું છે. ખૂબ મસ્ત નજારો છે, ખતરનાક. ઓકે લાગે છે. અહીંયા બધા પાણી ભરાઈ ગયા છે અને રાઈડ પડે છે પડતી છે. દરિયો બની ગયો છે. દરિયો નજારો બી એટલો ખૂબસૂરત લાગે છે, જોરદાર નજારો છે બરાબર. અહીંયા જો કેરીના ઝાડ છે, આંબા છે ને અહીંયા નીકળી ગયો છે બરાબર. જોઈ લો એટલો મસ્ત નજારો લાગે છે. ધીરો ધીરો હવે વરસાદ થોડો ઓછો થઈ ગયો તો નજારો બી એટલો જોરદાર લાગે છે. બહુ મસ્ત દેખાય છે બરાબર. અને હવે હું જાઉં છું સિટીની અંદર, કેમ કે આ પાછા છે ને સિટીની બહાર આવે છે. સિટીમાં જાઉં છું બરાબર. અને જોઈ લો તમે નજારો એટલો મસ્ત નજારો છે. વરસાદ ધીનો ધીનો આવે છે એટલે મજા આવે છે. વરસાદ એવો કહેર પડતા ગયો, એટલો પાણી ભરાઈ ગયું. હજુ સિટીની અંદર આવી ગયો છું. જોઈ લો ગાઈસ. હવે ઘરે પહોંચી ગયો છું. માયું હવે ઘરે પહોંચી ગયો છું હું બરાબર. ચાલો મળીએ થોડી વાર. ફાઇનલી ગાઈસ આપણી રિક્ષા આવી ગઈ છે. જોઈ લો પંખાની રિક્ષા. મારા જીગર જાન આવી ગયો હવે આપણો. જોઈ લો થોડી ઘણી ખામી જાય એ ઘરે જઈને તમને બતાવું. આ તો અચાનક આવવાનું થયું આપણે બરોબર. રિક્ષા લેવા માટે અચાનક આવું પડ્યું એટલા માટે. તો કાલે જ લેવાની હતી પણ આજે અચાનક આવું પડ્યું છે. તમને બતાવું આખી રિક્ષા મારી એટલી મસ્ત આવી ગઈ. એટલું ખાલી બહુ છે, બીજું બધું તો માઈ ગયું. આપણે રિક્ષા આવી ગઈ ને એટલે બહુ મજા આવી ગઈ ભાઈ. બીજું કાંઈ નહીં. મારી હલો પંખો મારો ધીરજનો ટુકડો છે યાર. ભાઈ આજે તો ખુશ થઈ ગયો ભાઈ. જોરદાર જલસા. મારી રિક્ષા આવી ગઈ ને તો ઘરે લઈ જાઉં છું. ઘરે જઈને તમને બતાવું. હજુ બી વરસાદ તો ચાલુ જ છે. હવે ઘરે લઈ જઈને પછી તમને બતાવું કે રિક્ષા કેવી. થોડું ઘણું આ બધું ખોલીને ફિટિંગ કર્યું ને તો એક્સિલેટર છે, ક્લચ છે, આ બધું એકદમ ટાઈટ થઈ ગયું છે. એને કીધું છે કે ભાઈ થઈ જાય થોડા દિવસમાં સેટિંગ આવી જાય બધું બરાબર. 2-3 દિવસમાં બધું થઈ જાય એમ કીધું તો છે. ચાલો હવે પછી આપણે ઘરે. ગાઈસ રિક્ષા કમ્પ્લીટ થઈ ગઈ છે. વેલો અહીંયા આ ખાલી હુડ એટલું ફાટેલું છે કંપનીમાંથી. આ બી હરખું નહીં થયું ને બીજું પેલી બાજુ બી ફિટિંગ બરાબર નહીં કર્યું. ને અહીંયા હોલ હતો ને એ બી હરખો નહીં કર્યો એ લોકોએ. બીજું તો બધું કમ્પ્લીટ છે. જો આખી રિક્ષા એક નંબર લાગે છે રિક્ષા તો. જો અહીંયા ઠોકાયેલી હતી અહીંયા એ બધું કરી નાખ્યું. પેલી બાજુ બી બતાવું તમને. આ વસ્તુ હજી ફિટિંગ નહીં કરી બરાબર. જોઈ લો મારે કાલે જઈને પાછું કરાવવું પડશે. તો ગાઈસ જોઈ લીધું. ચાલો હવે વિડીયો આપણે કરીએ છીએ એન્ડ. ભાઈ હું લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો બરાબર. વિડીયો ગમ્યો હોય તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.